જૂનાગઢ જિલ્લાના માંગરોળ તાલુકાના ચાખવા ગામે એક ખેતરમાં અચાનક ભીષણ આગ લાગતા સમગ્ર વિસ્તારમાં અફરાતફરીનો માહોલ સર્જાયો। મળતી વિગતો અનુસાર આગ એટલી વિકરાળ હતી કે લપેટમાં એક વ્યક્તિ સળગી જવાથી ગંભીર હાલતમાં સારવાર માટે માંગરોળ સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવા પડ્યા તેવા સમાચાર સામે આવી રહ્યા છે। આગ ફેલાતા આજુબાજુના કેટલાક મકાનો સુધી પણ જ્વાળા પહોંચી ગઈ હતી। આગમાં ભયનો માહોલ પણ સર્જાયો હતો। સ્થાનિક લોકો દ્વારા આગ બુઝાવવાના પ્રયત્નો ચાલુ કરવામાં આવ્યા। ઘટના અંગે ફાયર વિભાગને જાણ કરાતા પોલીસને પણ જાણ કરવામાં આવી। હાલમાં આગ લાગવાનું કારણ હજુ સુધી અકબંધ। ઘટનાને લઈને વધુ તપાસ હાથ ધરાઈ રહી છે। સ્ટોરી રિપોર્ટ બાય પ્રતાપ સિસોદિયા, માળિયાહાટીના। પેઢીઓની પ્રીત જ્યાં વિશ્વાસનું છે નામ, કલા અને સંસ્કારનું ગૌરવ બનતું આધાર। પાંચમી પેઢીના વારસામાં ઝળકે સોનાની શાન, મોક્ષા એટલે અંતરની શ્રદ્ધા અને સાચું સન્માન। પાંચ પેઢીનું આ સાથ સદાય અમર રહેશે। પાંચ પેઢીનું અતૂટ વિશ્વાસ એટલે કેરાનું ઘરેણું મોક્ષા જ્વેલર્સ। ગામ કેરાના હૃદય સમાન અને વર્ષોથી આપણી સંસ્કૃતિને દાગીનામાં કંડારનાર મોક્ષા જ્વેલર્સની મુલાકાતે આજે જ્યારે શૈલેષભાઈ શાંતિલાલ સોની આ પેઢીના પાંચમા વારસદાર તરીકે ગાદી સંભાળી રહ્યા છે, પણ વડવાઓના આશીર્વાદ અને ગ્રાહકોનો અપાર પ્રેમ પણ ઝળકે છે। પારણાના ચાંદીના વાસણથી લઈને લગ્નના ભવ્ય ઘરેણા સુધીનું અદ્ભુત કલેક્શન, જૂની કલા અને નવી સ્ટાઇલનું અનોખું સંગમ, ભગવાનના શણગાર અને ગિફ્ટ આર્ટિકલ્સ માટેનું ઉત્તમ સ્થાન। તમારા જીવનના દરેક સોનેરી અવસરને બનાવો વધુ ખાસ મોક્ષા જ્વેલર્સ સાથે। તો નોંધી લેશો અમારું સરનામું: મોક્ષા જ્વેલર્સ, કેરા, તાલુકો ભુજ, કચ્છ।